વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મીવલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા નારાયણ મુનિદેવ સત્સંગ મંડળના સભ્ય એવા અતુલભાઈએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંધમાં બે પ્રસંગ આવે છે. એમાં એક પ્રસંગ એવો છે કે જ્યારે પાંડવોને એવા સમાચાર પ્રાપ્ત થયા કે શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા છે, ત્યારે એઓએ રાજપાટનો ત્યાગ કર્યો અને એઓ બધા મહાપ્રયાણને અર્થે ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યા. તથા બીજો પ્રસંગ એવો આવે છે જે પ્રસંગ પરીક્ષિત સંબંધી છે અને જેમાં શૃંગી બાળકે પરીક્ષિત ઋષિને શાપ આપ્યો કે આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશવા દ્વારા તારું મૃત્યુ થશે. અને પરીક્ષિત રાજાએ જળનો ત્યાગ કરી દીધો અને અનશન વ્રત લઈને એવો સુકતાલ પધારે છે. અને ત્યાં સુખદેવજી મહારાજ એઓને શ્રીમદ ભાગવતની કથા કહી એનું કલ્યાણ કરે છે. હવે જ્યારે પાંડવોનો સમય હતો અને પરીક્ષિતનો સમય હતો, તે સમય દ્વાપરનો સમય હતો, અર્થાત કે દ્વાપર યુગનો સમય હતો. અને એ દ્વાપર યુગમાં એઓએ મહાપ્રયાણ કર્યું અને અનશન વ્રતે કરીને પોતાના દેહનો ત્યાગ કર્યો. તો શું કળિયુગની અંદર પણ કોઈક વ્યક્તિ કૃત્ય થઈ ગયો હોય, અર્થાત કે પોતાના બધા જ કાર્ય પૂર્ણ કરી તથા ભગવત પ્રાપ્તિ થઈ જવાથી જે કૃતાર્થ થયો છે, એ પણ શું મહાપ્રયાણ કરી શકે કે અનશન વ્રત લઈને પોતાના દેહનો ત્યાગ કરી શકે કે ન કરી શકે? એ સંબંધમાં શાસ્ત્રોકારોનો શું મત છે એ કૃપા કરીને આપ જણાવો. આ પ્રમાણે અતુલભાઈએ મને પ્રશ્ન કર્યો, તો આજે આપણે બધા આ સંબંધમાં શાસ્ત્રોકારોનો શું મત છે એનો વિચાર કરીએ. સર્વપ્રથમ આપણા આદિ પિતામહ મનુ મહારાજ મનુસ્મૃતિમાં શું કહે છે એના પર વિચાર કરીએ. તો મનુસ્મૃતિના પ્રથમ અધ્યાયમાં મનુ મહારાજ કહે છે કે અન્ય કૃતયુગે ધર્મા ત્રેતાયામ દ્વાપરે પરે અન્ય કલયુગે નૃણામ યુગાનુસારતઃ સ્થિતાઃ. અર્થાત કે સતયુગમાં એક પ્રકારના ધર્મ હોય છે, ત્રેતા યુગમાં બીજા પ્રકારના ધર્મ હોય છે, દ્વાપર યુગમાં અન્ય પ્રકારના ધર્મો હોય છે અને કલયુગમાં અલગ ધર્મ હોય છે. એ રીતે મનુષ્ય માટે ધર્મ યુગ અનુસાર બદલાતા રહે છે. આ પ્રમાણે મનુ મહારાજે મનુસ્મૃતિમાં આ વાતની સ્પષ્ટતા કરી દીધી છે કે ધર્મ જે છે એ પણ યુગની અપેક્ષા રાખે છે અને દરેક યુગમાં ધર્મ જે છે એ પરિવર્તન થતા હોય છે. અને એટલે માટે સંસ્કૃતમાં અભિયુક્તિ છે કે યુગાનુરૂપો ધર્મ સ્યાત. અર્થાત કે ધર્મ યુગ અનુસાર બદલાતા રહે છે. મહાભારતના વન પર્વમાં યુધિષ્ઠિર મહારાજ અને યક્ષનો સંવાદ આવે છે. એ યુધિષ્ઠિર અને યક્ષના સંવાદમાં મહારાજા યુધિષ્ઠિર કહે છે
કે ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતઃ સપંથઃ. અર્થાત કે ધર્મનું તત્વ ગૂઢ છે, માટે મહાન લોકો જે માર્ગે ચાલે છે તે જ માર્ગે ચાલવું જોઈએ. આ પ્રમાણે યુધિષ્ઠિર મહારાજ જેવા ધર્મનિષ્ઠ પુરુષ પણ એવું કહી રહ્યા છે કે ધર્મનું તત્વ અતિશય ગૂઢ છે. સામાન્ય મનુષ્ય ક્યારેય પણ એનો નિર્ણય કરી શકતો નથી, કારણ કે ધર્મ જે છે એ યુગ અનુસાર બદલાતા રહેતા હોય છે. જે ધર્મ સતયુગમાં હોય, દ્વાપરમાં હોય, ત્રેતાયુગમાં હોય, એ ધર્મ કલિયુગમાં ક્યારેય પણ આચરણમાં લાવવાના હોતા નથી. કારણ કે કલિયુગના મનુષ્યની શક્તિ છે, એનું સામર્થ્ય છે એ અલ્પ હોય છે. અને એટલે માટે મહાત્માઓએ કલિયુગના ધર્મ જે છે એ ભિન્ન પ્રકારના બતલાવેલા છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 21મા અધ્યાયના 13 અને 14મા શ્લોકમાં કહે છે કે સ્વર્ગાર્થમ અપી વાર્ધક્યે સ્ત્રીયા પુંસામ ચ કરહિચિત ન કાર્યો અગ્નિ પ્રવેશશ્ચ ભૃગુપાતસ્તથૈવ ચ મહાપ્રસ્થાન ગમનમ નૈવ કાર્યમ હિમાલયે ન ગંગાદિ પ્રવાહે ચ હેયમ ક્વાપી નિજમ વપુઃ. અર્થાત કે મહાપદની પ્રાપ્તિને અર્થે પણ વૃદ્ધ વયમાં પુરુષે અને નારીએ અગ્નિ પ્રવેશ તથા ગિરી શિખર થકી પતન વિગેરે વડે પ્રાણ ત્યાગ ક્યારેય પણ કળિયુગમાં ન કરવો, હિમાલયમાં મહાપ્રસ્થાન ગમન ન કરવું તથા ગંગાદી પ્રવાહમાં નિજ વપુનો ત્યાગ ક્યારેય પણ ન કરવો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કળિયુગની અંદર મહાપ્રસ્થાન છે, અગ્નિ પ્રવેશ છે, ગિરી શિખર પરથી પતન છે ઇત્યાદિ કરવાની મનાઈ કરેલી છે. આ ઉપરાંત સત્સંગી જીવન 5મા પ્રકરણના 68મા અધ્યાયના 44મા શ્લોકમાં તો ભગવાન સ્વામિનારાયણ ત્યાં લગીન કહે છે કે આત્મઘાતો ન કર્તવ્યો ના અન્ન ત્યાગશ્ચ મામનું ન કરિષ્યતિ યસ્તુ ઇત્થમ સમે નાત્ર પરત્ર ચ. અર્થાત કે મારો વિયોગ નહીં સહન થતા આત્મઘાત માટે ઉપવાસ આદિકનો યત્ન મારી પાછળ ન કરવો. જે મારી આ આજ્ઞાને અનુપાડશે નહીં તે મારા વચનના ઉલ્લંઘનથી આ લોક પરલોકમાં અનર્થને પામે. તો તમે સર્વે મારા વચનને અનુપાડતા થકા આ લોક પરલોકમાં શ્રેયને પામો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે મારા વિયોગમાં કોઈએ પણ આત્મઘાત માટે ઉપવાસ આદિકનો યત્ન મારી પછાડી ક્યારેય પણ કરવો જોઈએ નહીં. કારણ કે જે પણ કોઈક વ્યક્તિ ભગવાનનો વિયોગ સહન નહીં થતા અનશન વ્રત લે છે એ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. અને જે પણ કોઈ વ્યક્તિ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે એ આલોક અને પરલોકમાં કષ્ટનો ભાજી થાય છે એવું ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે. કારણ કે કળિયુગની અંદર આ અનશન વ્રત છે, ગંગામાં પોતાના દેહને તણાતું મૂકવું ઇત્યાદિ મનાઈ કરવામાં આવેલી છે. અને છતાં પણ જે લોકો આ કાર્ય કરે છે એ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. શ્રુતિ સ્મૃતિ મમેવ આજ્ઞા વિચ્છેદી મમ દ્રોહી એવું વરાહ પુરાણમાં વરાહ ભગવાન પૃથ્વી દેવીને કહે છે. અર્થાત કે શ્રુતિ એટલે કે વેદમાં અને સ્મૃતિ એટલે કે ધર્મશાસ્ત્રોની અંદર જે પણ કંઈક આજ્ઞા આપવામાં આવેલી છે એ આજ્ઞા મહર્ષિઓ દ્વારા મેં જ આપેલી છે. અને જે પણ કોઈક વ્યક્તિ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે એ મારો દ્રોહ કરે છે. આ પ્રમાણે વરાહ ભગવાન પોતાના સ્વમુખે કહે છે. એટલે કળિયુગની અંદર ભલે તમે કૃત્ય થઈ ગયા હો, ભલે તમને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ હોય,
છતાં પણ અંશને કરીને તમારે તમારા દેહનો ત્યાગ નથી કરવાનો તથા મહાપ્રયાણ કરવાનું નથી. અને આ જ વાતનું સમર્થન સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી શ્લોક 14ની ટીકાની અંદર પણ કરી રહ્યા છે કે જે ટીકા ભગવાન સ્વામિનારાયણે વાંચીને એવું કહ્યું હતું કે મારા હૃદયનો જે અભિપ્રાય છે એ બધો જ અભિપ્રાય આ મુનિએ આ ટીકામાં લાવી દીધું છે. તો એવા એ સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 14ની ટીકાની અંદર પણ કહે છે કે હિંસા દ્વિવિધા પરહિંસા સ્વહિંસા ચેતી તત્રા આધ્યા નિરાકૃતા દ્વિત્યામપી નિરાકરોતિ આત્મઘાત ઇતિ આત્મનઃ સ્વદેહસ્ય ઘાતસ્તુ તીર્થે પ્રયાગાદાવપી કામીનામ સ્વર્ગાદિ પ્રાપ્તયે આ બ્રાહ્મણાદ્વા સ્વર્ગાદિ મહાફલ જિગીષયા પ્રવિશે જ્વલનમ તોયમ કુર્યાદ્વા અનશનાદિકમ ઇત્યાદિ નિર્ણય સિંધા વાદિત્ય પુરાણે શાસ્ત્ર વિહિતો અપીતિ ભાવઃ ન કર્તવ્ય સર્વત્ર એવાત્માનમ ગોપાયેત ઇતિ શ્રુત્યા આત્મરક્ષણ વિધાનાત. અર્થાત કે હિંસા બે પ્રકારની હોય છે, પારકી હિંસા અને પોતાની હિંસા. તેમાં પારકી હિંસાનું નિરાકરણ કર્યું, હવે પોતાની હિંસાનું નિરાકરણ કરે છે. નિર્ણય સિંધુમાં આદિત્ય પુરાણનું વચન છે કે બ્રાહ્મણથી લઈને કોઈ પણ માણસને સ્વર્ગ આદિ મહાન ફળ મેળવવાની ઈચ્છા હોય તો તે સળગતા અગ્નિમાં કૂદી પડે, પુષ્કળ ઊંડા પાણીમાં પડે અથવા અન્ન જળ છોડી દે. આવા શાસ્ત્રોમાં કહેલું પ્રયાગ આદિ તીર્થોમાં પણ આત્મઘાત ન કરવો, બધી રીતે શરીરની રક્ષા કરવી. આવા વચનથી શ્રુતિએ પણ પોતાના શરીરની રક્ષા કરવાની આજ્ઞા કરેલી છે. આ પ્રમાણે અહીં સદગુરુ સતાનંદ સ્વામી નિર્ણય સિંધુનું વચન તાકતા કહે છે કે બ્રાહ્મણથી લઈને કોઈ પણ માણસને સ્વર્ગ આદિ મહાન ફળ મેળવવાની ઈચ્છા હોય તો તે સળગતા અગ્નિમાં કૂદી પડે, પુષ્કળ ઊંડા પાણીમાં પડે અથવા તો અન્ન જળ છોડી દે. આવા શાસ્ત્રોમાં કહેલો પ્રયાગ આદિ તીર્થોમાં પણ આત્મઘાત ન કરવો એવું સતાનંદ સ્વામી કહી રહ્યા છે. પરંતુ બધી જ રીતે શરીરની રક્ષા કરવી, કારણ કે શ્રુતિએ પણ પોતાના શરીરની રક્ષા કરવાની આજ્ઞા આપેલી છે. આ વાત કોઈ અવર નથી કરતા, પરંતુ ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સદગુરુ સતાનંદ સ્વામી કહી રહ્યા છે. અને એ પણ શિક્ષાપત્રી પર જે અતિ પ્રામાણિક ટીકા અર્થ દીપિકા ટીકાના શ્લોક 14ની અંદર કહી રહ્યા છે. એટલે અન્ન જળ ત્યાગ કરીને જે પોતાના દેહનો ત્યાગ કરવો એ પણ આત્મઘાત જ કહેવાય છે એવું સદગુરુ સતાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે. સદગુરુ સતાનંદ સ્વામી આ જ શ્લોકની ટીકામાં મહાભારતના મોક્ષ ધર્મનું પ્રમાણ આપતા કહે છે કે અન્ય કૃતયુગે ધર્મા સ્ત્રેત્રાયામ દ્વાપરે પરે અન્ય કલયુગે ધર્મા યથાશક્તિ કૃતાહિતે. અર્થાત કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ આ ચારેય યુગોના ધર્મ અલગ અલગ છે. તે યથાશક્તિ પાળવા અન્ય યુગોની અંદર સ્વર્ગાદિક લોકની પ્રાપ્તિને અર્થે મહાત્માઓ કૃત્ય થઈ ગયા હોવાથી એવો સળગતા અગ્નિની અંદર પ્રવેશ કરી જતા હતા તથા પ્રયાગ આદિક તીર્થોમાં જઈને એ તીર્થોમાં ઊંડા પાણીમાં પોતાના શરીરને પાત કરી દેતા હતા તથા અન્ન જળ છોડીને પણ એઓ પોતાના દેહનો ત્યાગ કરતા હતા. પરંતુ કળિયુગની અંદર સદગુરુ સતાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે આ પ્રમાણેનું કાર્ય કરી પોતાના દેહનો ત્યાગ ક્યારેય પણ કરવો નહીં, કારણ કે આ તો એક આત્મઘાત છે. માટે આવું કાર્ય
કોઈએ પણ ક્યારે કરવાનું નથી. ભલે એ વ્યક્તિ ભગવત પ્રાપ્તિ કરી ચૂકેલો હોય છતાં પણ એણે પોતાના દેહનો પાત નથી કરવાનો. આપણા નંદ સંતોની અંદર મોટે ભાગના બધા જ નંદ સંતો, સાંખ્યયોગી બહેનો, હરિભક્તો ભગવત સાક્ષાત્કાર કરી ચૂકેલા હતા. ભગવાન સ્વામિનારાયણ સ્વધામ ગયા પછી કોઈ પણ સંતોએ, સાંખ્યયોગી બહેનોએ કે ભગવાનના ભક્તોએ પોતાના દેહનો ત્યાગ કરેલો ન હતો. કારણ કે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 68મા અધ્યાયમાં સ્પષ્ટ રૂપે એ કાર્ય કરવાની મનાઈ કરેલી. કેમ મનાઈ કરેલી? કારણ કે કળિયુગની અંદર આ પ્રમાણેના ધર્મનું આચરણ ક્યારેય પણ કરવાનું નથી. અને ભગવાન જે છે એ ધર્મરક્ષક છે અને આચાર્યની ગાદી પર બેઠેલા છે. અને એટલે માટે પોતાના આશ્રિતોને એઓએ પોતાની પછાડી અન્ન જળ ત્યાગ કરીને દેહ ત્યાગ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. કારણ કે જે લોકો આ કળિયુગની અંદર અન્ન જળનો ત્યાગ કરીને દેહ ત્યાગ કરે છે એ તો આત્મઘાતની કોટીમાં આવે છે, એવું સદગુરુ સતાનંદ સ્વામી અહીં શિક્ષાપત્રી અર્થ ટીકા શ્લોક 14ની ટીકાની અંદર કહી રહ્યા છે. નિર્ણય સિંધુમાં કમલાકાર ભટ્ટ નિર્ણય સિંધુ કલિવર્જ્ય નિર્ણય તૃતીય પરિચ્છેદમાં પણ કહે છે કે મહાપ્રયાણ ગમનમ વૃદ્ધાદિ મરણમ તથા તાપસાનામ ચ મરણમ કલૌ વર્જ્યમ જીતેન્દ્રિયૈ. અર્થાત કે કળિયુગમાં હિમાલય તરફની અંતિમ યાત્રા કરવી, વૃદ્ધાવસ્થામાં અનશન એટલે કે ભૂખ તરસ દ્વારા દેહનો ત્યાગ કરવો અથવા તો જળ અગ્નિમાં પ્રવેશી દેહ ત્યાગ કરવો ક્યારેય પણ કરવું જોઈએ નહીં. આ પ્રમાણે કમલાકાર ભટ્ટે પણ સ્પષ્ટ રૂપે કહેલું છે કે કળિયુગમાં ક્યારેય પણ અનશન વ્રત કે મહાપ્રયાણ કરીને પોતાના દેહનો ત્યાગ કરવાનો નથી. કારણ કે કળિયુગની અંદર આનો નિષેધ કરવામાં આવેલો છે. એટલે અતુલભાઈએ જે મને પ્રશ્ન કરેલો હતો એ પ્રશ્નનો ઉત્તર આપણા શાસ્ત્રકારોએ પૂર્વે આપી જ દીધેલો છે. અન્ય યુગોની અંદર દેહ ત્યાગ કરવાનું વિધાન થયેલું છે, પરંતુ કળિયુગની અંદર દેહ ત્યાગ કરવાનું વિધાન ક્યારેય પણ થયું નથી. અને જે લોકો અનશન દ્વારા અથવા તો મહાપ્રયાણ દ્વારા દેહ ત્યાગ કરે છે એ આત્મઘાતની કોટીની અંદર આવે છે, એવું સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા 14મા શ્લોકની ટીકાની અંદર કહી રહ્યા છે. જિજ્ઞાસુઓએ અમે જે ગ્રંથોના પ્રમાણ આપેલા છે એ પ્રમાણો જોઈ લેવા, જેમાં આ વાત સ્પષ્ટ રૂપે લખેલી છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.